એટલે ભાઈ ત્યાં લગ્ન પૂગો એને પાછવાળું નથી જોયું, એને માથે કમાઈના રાફડા થઈ ગયા છે, એટલે આ બધું બને છે. માટે આ દાદાશ્રી આપણને આસાન સમજાવે છે કે કુળ અભિમાન, વર્ણ અભિમાન, દેહ અભિમાન અપાર, દેહમાં દેવ તે આત્મા પોતે, તે જાણ્યા નહીં કીર્તાર, ખોયો જન્મારો. વળી દેહમાં દેવ તે આત્મા પોતે, જાણા નહીં એમ દાર. દેહમાં દેવ તે આત્મા પોતે, માયા પે ઓળખી લેજો. શેકો નહીં એ લગાર લાવો ધણી તારો. એ શેકો નહીં લગાર લાવો ધણી તારો. તુજ બોલે ભગવાન નહીં કદી ન્યારો. પાંચ તત્વ મોજાળ ખેલન હારો. આયા નગરની મોજાળ સદા એક તારો. એ ગુરુ ગમથી ને જાણ. દેહમાં દેવ તે આત્મા પોતે, જાણ્યો નહીં મદાર. આપમાં આપે ઓળખી લેજો, એ શેટો નહીં લગાર લાભુ ધણી તારો. આપણને જો સમજાય છે આંટી ઘૂંટીને તો આ હેલામાં હેલી વાત કહેવાય, પણ મનની કબૂલાત નથી ને એટલે બહુ અઘરી પડે છે. બહુ અઘરી પડે છે ને કે બીજી બધી ભક્તિ કરતાં હેલામાં હેલી છે. હાથી આગતા આગતા તમે કરી ગો એવી વાત, પાણી વાળતા વાળતા કરી ગો, રોટલા ટીપતા ટીપતા થાય, ટપાકે ટપાતે એક નામ લેવાય તો એક રોટલો થાય, સારા 5 નામ તો લેવાય ને. એ ગોલક ભરાય કે ન ભરાય? પૂતા બેતા ઉઠતા, પણ બીજા કનેક્શન છે એ સોળ તોડી નાખો. હવે એમાં જરૂર નહીં. આપણા કનેક્શન અટાણે જોડે જ રાખ્યા છે. આપણે કોઈ કે કાળ ભૈરવના નિવેદ કરવા છે, જે આ કનેક્શન જોડ્યું. કનેક્શન જોડનારા અનેક, પણ કનેક્શન કઢવનારા કોઈ નથી. અને હોય તોય એક સમય પૂરતું. આપણે જોઈએ છીએ, આપણે લાઇટ હોય એટલે બધી ગ્લોબ ન રાખવા પડે. રહોડામાં ગ્લોબ, બાથરૂમ સંદાસમાં ગ્લોબ, બેહવાનો રૂમ હોય એમાં ગ્લોબ, ઢોર બાંધવાનો ફરજો હોય એમાંય ગ્લોબ. પછી એમાં નીર નાખવા ને એટલી વાત હોય પછી બંધ કરાય. સંદાસ પાણીમાં ગ્લોબ હોય, પણ એ હું 24 કલાક ચાલુ રાખો કે સંદાસ જે એટલે ફટ બંધ. તે બીજા ગ્લોબ છે ભલે કનેક્શન છે, પણ જોઈને એટલી વાર રખાય.
પછી બંધ કરી દેવાય, ચાલુ ન રખાય એટલું મીટર ફરે. કનેક્શન ભલે રહ્યું, પણ એનો ઉપયોગ જોઈતી કરવાનો છે. જોયા વગર એનો ઉપયોગ કરાય નહીં. આપણા સબસ્ટેશનની માલિપા બધાય ભલે તમારા કનેક્શન રહ્યા, પણ એનો ઉપયોગ જરૂર પડે ને, કેમ કે આમાં સહી ને એટલે ક્યાંક જરૂર પડે એની, પણ એમાં ઝીરો ગલોપ રખાય. બહુ ભડકાસામ ન રખાય. આવડા મોટાને પછી આવું સમજાવવું પડે ભલામણ આપણને. આપણે તો સદગુરુ સિંહના સંતાન છીએ. સદગુરુનો બાળક એટલે સિંહનું સંતાન. સિંહના સંતાનને શિકાર કરતાં શીખવાડવું ન પડે બાપા. એને તળપ ઓટોમેટિક મારતા આવડી જાય. શિકાર કેમ કરવો એને કાંઈ શીખવાડવું ન પડે, આવડી જ જાય. એમ જો આપણે સિંહનું દૂધ ધાવ્યા હોય ને તો સિંહના દૂધમાં આ શક્તિ પડીશ. ભક્તિ સિંહણ છે, ભક્તિ જ પોતે સિંહણ છે ને એનું આત્મજ્ઞાન એ જ એનું દૂધ છે. જેમ સેમ જો આપણે એને વાગોળ્યું હોય તો આપણામાં ઓટોમેટિક તમારો આત્મા એની પ્રેરણા મંડે આપવા, તમને એનું બળ મંડે મળવા, રસ્તો મંડે જડવા. પણ આપણે ડાબલીમાં મૂકવા નથી લીધું. ડાબલીમાં મૂકવા નથી લીધું, એનું આપણે હાંજ સવાર યાદી કરવા માટે જ. પછી દેહના સુખને એને કાંઈ લેવા દેવા નથી, એની હારે મીંડવા જેવું નથી. કારણ કે દેહ છે એ મૃત્યુલોકનો એક નાશવાન શરીર છે, ઓલો અમરલોકનો અમર આત્મા છે. એટલે કર્મ પૂરવ કે વધઘેટી કોણ કરે? આપણા કર્મ જે પૂર્વના એ વધઘેટ કરનારો જે કાંઈ વિશ્વની માલિપા ખેલી રહ્યો છે એ સોપડો કોઈને હોપ્યો નથી. એ તો એને જ રાખ્યા. અમુક ખાતા છે ને, આ સરકાર જો હમણાં ચૂંટણી આવીને બધાને હોપશે એટલે એમાં ઘણાને મોઢાય બગડી જાય. જોતું હોય ખાતું ન મળ્યું હોય એટલે નોખા નોખા ખાતા હોપી દે. એકથી વહીવટ નથી ચાલતો. તેમાં આપણી કાયાનગરી છે, એક મોટું શહેર છે, અને એ મોટું શહેર છે એની માલિપા ભગવાને બધા એના કામોરાને વહીવટ હોય પાસ. આંખને કે તારે જોવાનું જ કામ કરવું, બીજું કાંઈ કરતી નહીં. કાનને કે તારે સાંભળવાનું કરવું છે. જીભને કે તારે ખાટું તીખું મોડું એ પારખવાનો તારે ધંધો કરવો છે. કોઈને ગાળ જેતી નહીં ભલી થઈ, પણ તો એ ચલાવે છે. દરેક આપણા દેહરૂપી બંગલાના નોખા નોખા આ કુદરતી એના કર્મચારીઓ છે. દેહરૂપી નગરીની માલિપા નોખા નોખા વહીવટ હોપી દીધા છે. એ પ્રમાણે દરેક કામ કરે છે, પણ કોના થકી છે એ સમજવું છે. એક જ ચેતનામાં ન હોય એટલે બધી બજારે હડતાલ. પછી કે જો આપણે કાકા આવ્યા, કોણ ઓળખી? ઓળખવાળો ઉઈ ગયો. અને પછી સમસા લઈને કદાચ હડપી ગળે નહીં ઉતરે, અગલોફી જ ઉયું જા બાબા, જીવતા પાઈ ગયો. થાય એટલું જીવતા કરી લ્યો. પછી તો કદાચ રેડીને તો ગળે ઉતારવાવાળો ઉયો ગયો, પછી તો ગલોફીથી ઉયું જાય. પણ શું કરીશું? જે કરવાનું છે જે બને તે હાલતા ચાલતા જીવતા એ આપણે કરી લેવાનું છે. એટલે પછી કાંઈ બીજું કરવા પણ રહે નહીં. અને બીજું કરી કદાચ તો લોક લજા પ્રમાણે છે, એ જીવને કાંઈ મળતું નથી. ક્યાં ભૂગ્યો? જોત જોતામાં આપણે કાલે જ જોયું કે વિટોળો આવ્યો, જોતા તમે ક્યાંય ભૂગ્યો? એ હું આપણા ગામના પાદરમાં ઊભો રહ્યો ત્યાં ચેતન તો એનાથી ને ઉતાવળો છે, એનાથી ને વેગીલો છે. એક પલવારની માલિપા કેટલો પંથ કરી જાય. આપણે તો 12 જમણે ઠેઠુલા બધું કરીએ ને, ત્યાં 12 જમણ થયો તો આવડો ક્યાં પૂગ્યો હોય છે? લગભગ અમેરિકા વટી ગયો હોય છે. પણ આ બધી આપણા મનના સમાધાન માટે બ્રાહ્મણોએ આપણને હવે રસ્તે ચડાવી અને કાંઈક આપણા મનના સમાધાન કર્યા છે. કેમ કે આપણે અજ્ઞાની છીએ, તે સિવાય આપણું સમાધાન ન થાય. 100 વર્ષના ડોહા વિયાઈ ગયા હોય અને કદાચ 2 મહિના થયા હોય, આપણે કાંઈ ન કર્યું હોય એની પાછળ,
અને કોઈકને ઘરમાં તાવ આવે ને જો ને આ પાણી ઢોળ ન અમને કરવા દીધું, એટલે આપણો બાપ આપણને નડે? એ આપણું ખરાબ વિશે ખરા? બાળકની સત્ર સાયા હોય તો માવતર છે, એના જેવી રહેમ કોઈ બીજાની હોય એ આપણી સાયા માથે કરે છે, એ કોઈ દી નડવા આવે નહીં. તો આ વિષયમાં આપણને આવો કાયદો કોને ધૂણાવ્યો? એ બધું આપણી વાસનાનું પરિબળ છે. આપણી વાસના એવી પરિબળ છે કે ગમે એમ કરો ને તો એ નીકળે એવી એ નથી. મોટામાં મોટો એક વળગાડ છે. એટલે સત્યને સમજવા માટે સત્ય વજન છે કરેલે ગુજારા મેરામ સતગુરુ એમાં બોલે, માયલા શહેરમાં રતન અમૂલક વસ્તુ ભરી હે અણતોલે. સત્યને એક સમજવું છે, અને સત્ય ન સમજાય ત્યાં લગણ આપણે આવા 99 લગડા ખેંચવાના છે. એટલે સત્યને સમજવા માટે એ આપણે જરાક વહેલા ખોજ કરી આપણા મનનું સમાધાન આપણે કરી લઈએ, એ એક ખાસ જરૂર છે. નકર તો આ કાંઈ ફેરો મટે એવો નથી. અને આ આપણે કોઈ એવા બુદ્ધિજીવી માણસો છે ને એને ધંધે વળગાડ્યા છે. એટલે આમાંથી કાંઈ નવરા આપણે રહીએ નહીં, ભગવાનનું ભજન કાંઈ કરીએ નહીં, ઓલું બધું કરીએ પણ આ થાય નહીં. એટલે એની મહાનતા વસનની કેટલી આપી છે એ પણ ગંગા સતીએ એક વાણીમાં કીધું છે. વસન વિવેકી જે નર નારી પાનબાન, બ્રહ્માદિક લાગે એને પાય રે. વસન વિવેકી જે નર ને નારી પાનબાન, એ બ્રહ્માદિક લાગે એને પાય રે. રથ વચનની જણે સાન જેને જાણીને, એને કરવું રે હોય એમાં રથ વચનની જણે સાન જેને જાણીને, એને કરવું રે હોય એમાં થાય રે. વસનું માં સમજે તેને મહાસુખ યોગ જેને, ગજરે ગંગાજી કેવાય રે. જી કે વાય રે
એક મના એ થઈને જો કમલા એ થઈને અલખને આરાધે તો એ પ્રભુજી પધારે એને એ દ્વારે કમલા એ થઈને જો એ અલખને આરાધે તો હે પ્રભુજી પધારે એને હે દ્વારે વસન વિવેકી જે નર નારી પાનવાય હે બ્રહ્માદિક લાગે એને પાય રે વસન વિવેકી જે નર નારી પાનવાય એને બ્રહ્માદિક જેવા પાય લાગે. આપણે બ્રહ્માને ગોતવા જઈએ છે અને આ વસનનો આવો મહિમા બતાવે છે. વસન વિવેકી હોય, નકરું વસન મળ્યું હોય એને નહીં હોય તો આપણે સવારમાં પણોઠી વાળીને બેહીને લાઈન થઈ જાય, ભદ્રાણ લેવા બેઠા હોય એમ નહીં. વિવેક સમજાણો હોય એને. કેમ? પેલા જન્મ્યા નાના બંધુ પીછે વડેરા ભાઈ, ધામધૂમથી બાવા જન્મ્યા પીછે જન્મી માય. ખાડું લઈને તોલો તોડી નાખે નહીં કો. હા ભક્તાઓ આવું સમજાય છે. પેલા નાનો ભાઈ જન્મો ને પછી મોટો ભાઈ, પછી એનો બાપ ને પછી એની માં. આ ગળે ઉતરે કોઈને તમે કયો તોય? એટલે ભાઈ મોટો ભાઈ પેલા જન્મો એમ કહેતો તો બરાબર, પેલા નાનો કે હા. કેમ? આપણને વૈરાગ પેલા આવે છે ગમે તે પ્રકારનો. કોઈને ગાવાનો, કોઈને વગાડવાનો, કોઈને સાંભળવાનો, આ વૈરાગ પેલો આવે છે. બીજી કાંઈ ખબર છે નહીં. વૈરાગ પેલો આવે અને વૈરાગ પેલો આવે એટલે આપણે ક્યાંક જવા માંડીએ. કથામાં જઈએ, દેવદર્શને જઈએ, કોઈ ગામની માલિપાયો પ્રસંગ ઉજવાતો હોય તો જાય. વૈરાગ આવે તો જાય ને. વૈરાગ ન હોય તો કાકડી કરો ને તોય બાપા અંજીર નથી ઉપડતા, જે કુમારો તોય નથી ઉપડતા. પણ જો વૈરાગ હોય તો રાતના 12 વાગે ખાબકે. એટલે પ્રથમ પહેલાં આપણે કોઈ બી પ્રકારનો આપણામાં એ જો આપણે કાંઈક શોખ જાગ્યો હોય તો વૈરાગ પહેલો આવે છે. ભલે ને કાંઈ નહીં તો સાંભળવાનો, બોલવાનો, વાજિંત્રો વગાડવાનો, કોઈ બી પ્રકારનો પહેલો વૈરાગ આવે છે. અને વૈરાગ આવે ત્યારે આપણે એવી સ્વભાવમાં મળી જવા, અને જવા મળીને ત્યાં જ પછી આપણને વિવેક સમજાય છે. કાંઈ મજીરું ન આવડતું હોય, કાંઈ ગાતા નહીં, કાંઈ નહીં, અને આ ઢોલકાવાળાના આઘેરો કહેવે છે ત્યાં બેસી જાય તો એ
અવિવેક કહેવાય ને, વિવેક ન કહેવાય. આપણી જગ્યા ક્યાં છે આપણા જોગી? આપણે એક વ્યવહારિક પ્રસંગ હોય એમાં જો આપણામાં કાંઈક એવી જ્ઞાન હોય, સમજણ હોય, એવી ભગવાને બુદ્ધિ આપી હોય તો આપણા વડીલો બેઠા હોય ટેકે ને આપણે બેઠા હોય ટેકે ને વડીલો આમ બેઠા હોય તો આપણો અવિવેક કહેવાય છે. આમ કોઈને ઠપકો દેવાની વાત નથી, પણ એ આપણામાં હજી અવિવેક કહેવાય છે. આપણા વડીલો આવે એટલે આપણું આસન ક્યાં હોવું જોઈએ, વડીલોને આપણે ક્યાં બેહારવા જોઈએ, આને વિવેક કહેવાય છે. સમજાઈ ગયું? આપણાથી ગમે મોટો હોય એ આપણો પૂંજની કહેવાય છે. આપણે ઉઠીએ એને ત્યાં બેહારવો જોઈએ, આ વિવેક કહેવાય છે. અને એ ક્યારે આવે કે આપણે સમાજમાં મંડો આવવા, મંડો જવા અને કાંઈક લક્ષ્ય એનો પકડવા મંડો ત્યારે આપણને આ વિવેક બધો સમજાય છે. વૈરાગ આવ્યો પહેલો નાનો છે અને વિવેક સમજાણો. આ ભક્તિના બે દીકરા છે અને એ બે નો એટલે ભક્તિ વાંજણી છે. ભક્તિ વાંજણી કહેવાય. વૈરાગ ને વિવેક ન હોય એટલે ભક્તિ વાંજણી કહેવાય છે. એ બે આવે પછી આપણને જ્ઞાનરૂપી પિતાની ભાન થાય છે. જ્ઞાન થાય છે એ પિતા છે. પણ ક્યારે સમજાય કે વૈરાગ ને વિવેક આવ્યા પછી જ્ઞાન કોને કહેવું એ વાત આપણને સમજાય સંતોનો સમાગમ કરતા. નકર બીજી બધી કહેવાય કથા, જ્ઞાન નથી કહેવાતું. આપણા ગામમાં કોઈ ભાગવતની કથા બેઠી હોય શું કહેવાય? કથા બેઠી છે, આવજો ભાઈ સાંભળવા. કથા એટલે અવતારો હોય કે એના ભક્તો ઋષિમુનિઓ હોય એની જીવન કથા, એને કહેવાય કથા. જ્ઞાન નથી કહેવાતું. એને કથા કીધી છે. એટલે કથા એટલે કોઈ બી સંતો કે ભગવાન એનું જીવન કથા, એના જીવનમાં આમ બન્યું, ઓલું આમ બન્યું, ઓલું આમ બન્યું, એ કથા કહેવાય. પણ એને કોઈ પણ આપણા મહાત્માઓને અનુભવ થયો છે એને જ્ઞાન કહેવાય છે. અનુભૂતિ થઈ હોય એને જ્ઞાન કીધું છે. આ તો આપણે બીજાનો મસાલો વાપરીએ છીએ, બીજાની મૂડી વાપરીએ છીએ. આપણે તો પાણીના કળશા ક્યાં પાયા છે? કારણ કે એ તો આપણે તે પેઢીના માલિક બન્યા એટલે બેકું ભર્યું છે આપણીમાં, સેવાનું સમરણનું. પણ એટલી બેકું આપણને પરબાર્યું મળી ગયું છે, વારસું આપણે જાતે નથી કર્યું. એટલે જ્ઞાનરૂપી પિતાનો જન્મ થાય છે અને જ્ઞાન થાય તીકડે માતા ભક્તિ એટલે માતા છે. ભક્તિ કોને કહી છે? એમ કબીર સાહેબ એની ભાષાની માલિપા આ આપણે સમજાવે છે. પહેલા જન્મ્યા નાના બંધુ પીછે વડેરા ભાઈ, ધામધૂમથી બાવા જન્મ્યા પીછે જન્મી માય. માય એટલે ભક્તિ. અને ત્યાં આપણે ભક્તિનો મહિમા સમજાય છે. હજી આપણને પૂરું તો સમજાતું નથી, પણ આપણે થોડી મહાપુરુષોની વાત ઉપર લક્ષ્ય દઈ એટલે આપણને એટલું સમજાય આપણા પૂરતું કે આ ભક્તિ કોને કહેવાય. આપણે તાલંગ કોને ભક્તિ કરીએ? બે ખોબા પાણી નાખીને વાહો અડધો કોરો હોય અને આપણે ભક્તિ કરીએ એમ માનીએ ને, એ ભક્તિ નથી. એટલે ત્યારે એ મહિમા સમજાય છે. એ વચનનો મહિમા ગંગા સતી પાનબાઈને સમજાવે છે એમ ન માનવું. એ પાત્રો બી વ્યાજ્યા છે પણ એનું જ્ઞાન પડ્યું છે અને એના અધિકારી, એ જ્ઞાનના અધિકારી થવું એ જ એનું પાત્ર આપણે બનવું પડે છે. એ જ્ઞાન પડ્યું છે એના અધિકારી જો બની તો અધિકારી બને ને ત્યાં કૃષ્ણ હોય. એ જ્ઞાનના અધિકારી બનવાની જરૂર. એટલે એ મહિમા બતાવે. વસન વિવેકી જે નર નારી પાનબાઈ, તેને બ્રહ્માદિક જેવા લાગે ભાઈ. જથારથ વસનની શાન જેણે જાણી, એને કરવું હોય એમ થાય. વસનમાં સમજે એને મહાસુખ ઉપજે. અને એ ગત ગંગા ગણાય. જે ગતિ ભર્યા છે એ ગતિ માયલો જીવ જો આ વસ્તુ કરે તો એને તઈ ગત ગંગામાં ગણાય.
વસન વિવેકનો મહિમા જો સમજાય ત્યારે વસનમાં સમજે એને મહાસુખ ઉપજે ને એને ગત ગંગા કહેવાય. પછી એક મના થઈને જો અલખ આરાધે તો પ્રભુજી પધારે એને દ્વાર. સાફો બાંધીને ન આવે એ વાત ન જોતા. સાફો બાંધીને આવશે નહીં અને એ આવે તો આપણને પોહાણી નથી. અટાણે આપણે રામદેવજીના આરાધ માંડીએ અને ઘોડો લઈને એ જામન એ ત્રિશુલને લઈને આવે તો દર્શન કરવા ઊભા રહો. હું તો ન ઊભો રહું, તમે શું કહો? કારણ કે રામોપીર દેખાય કે બારવટીઓ દેખાય, આપણે એની આરાધના કરતા હોય. હે રામ રણુજાવાળા, હે ભાલાવાળા, તમે ભેરે રહેજો એમાં આરાધના કરતા ને એ ઘોડો લઈને ટાટકે એ કે મારા ભક્તો મને સંભાળે સારી જરાક એને જઈ આવું આંટો માર્યો અને આવે તો પછી આપણે દર્શન કરવા ઊભા રહી ભાઈ કે આ તો કોઈ બારવટીઓ આવ્યો, ભાગો. નાની ઊંડી વંડીએ ઠેકી જાય. કેમ કે એને ઓળખવા માટેની આપણી આંખ ખુલ્લી નથી. સાંભળાની આંખ છે એ દોષવાળી છે. આપણી સાંભળાની આંખ છે એ દોષ ગુણ જોનારી છે. અંતરચક્ષુ છે એ જ ભગવાનને જોઈ શકે છે, બાકી સાંભળાની આંખનો એ ગુણ નથી. સાંભળાની આંખ તો બહુ તો રૂપને જોવે પણ અરૂપને જોઈ શકતી નથી. એટલે આગળ ગંગા સતી શું કહેવા માંગે છે? વસને થાપનને વસને યુથાપન પાનવાય વસને બંડાણા પ્રભુના પાટ રે વસને થાપનને વસને યુથાપન પાનવાય એ વસને મંડાણા હરિના હાટ રે અધૂરાને વસનોના એ પુરાઈ નહીં રે અધૂરાને એ વસનું નો લાવો જોની એ ઠાઠ રે વસનું નો લાવો જોની એ ઠાઠ રે વસન નાર નારી પાનબાઈ એ બ્રહ્માદિક લાગે એને પાય રે હજી બ્રહ્માદિક લાગે એને પાય રે
વસને થાપ ને વસને ઉત્થાપન પાનબાઈ, વસને મંડાય છે પ્રભુના પાઠ. વસનુના પૂરા તે નહીં અધૂરા, વસનનો લાવો ઠાઠ. ઈ વળું કઠણ કહેવાય બાપા. હારે જવું હોય કેટલો શોખ હોય. હારામ હારા લુગડા હોય ને હારામ હારા એ જોડાય નોખા રાખતા હોય, એને થોડી હાસવી રાખે. શું કરવા ઠાઠ માઠ આપણે કરવા માંડે. હારા કપડાં પહેરીએ, કોઈ ઘરેણા છે, કોઈ કપડાં છે, કોઈ કાંઈ છે. ઠાઠ માઠથી આપણે જેમ ગામ જઈએ છીએ એમ ભક્તિનો ઠાઠ શું છે? પણ પાનભાઈ વસને મંડાણા પ્રભુના પાઠ, વસનુના પૂરા તે નહીં અધૂરા, પણ વસનનો લાવો ઠાઠ. એનો ઠાઠ છે એ જ આપણે સમજાતો નથી. ભક્તિ છે વિવેક વિચારથી સમજાય છે, એનો અભાવ હોય છે. ફૂલ ત્યારી જો હોય તો ધર્મની વાતો આપણે આગલા મહાપુરુષોના જીવન તપાસીએ કે કેવી રીતે એના વર્તનો, કેવી રીતે એની રહેણીઓ, કેવી રીતે એની જીવન જીવીને અને છેલ્લા દમ સુધી ભક્તિના પાઠને ભજવો છે. એનો ઠાઠ કહેવાય ને. આપણે આમાં કોઈ બહુ રૂપાળું થઈને જવું એવું નથી. આમાં કોઈ હાથણી આવે એમ નથી, વરમાળા રોપશે આપણને, એવું નથી. પણ ભક્તિનો લાવો આ જોનો ઠાઠ, વસનનો ઠાઠ છે. એ એની રહેણી, એ એની સમજણ, એ એનું વર્તન, એવી રીતે આપણે દાસ ભાવે જે કાંઈ જીવન જીવવું, આ બધાય ભક્તિના ઠાઠ છે. એ અગણિત છે, ગણી શકાય એવા નથી. લાવો જોની ઠાઠ, તો જ એ ભક્તિનો મહિમા પરિપૂર્ણ રીતે આપણે સમજાય એમ કહેવાય છે. પણ આપણા મનને સમજાવવા માટે આપણે તો આ પ્રયત્ન કરવો. મનનો ગુરુ મનને બનાવો છે, અને મનનો ગુરુ મન ન બને ત્યાં લગન આ વાત આપણી સમજણ બારી પડી છે. આપણે એની પડખે પડખે દોડ્યા જઈએ, એની પડખે આવેલા જઈએ, પણ ત્યાં લગન આપણે એ ભક્તિનો જેમ છે એમ યથાર્થ રીતે આપણા ઘટની માલિપા આનંદ આપણે માણી શકતા નથી. વળી જે કાંઈ આપણે જોઈએ છીએ એ ગંગા સતી પાનબાઈને શું કહે છે? વસ્તુ વસનમાં છે પરિપૂર્ણ પાનબાઈ, વસન से भक्ति के रूप अंगरे, वास्तु वसन से परिपूर्ण पान बाई, भक्ति के रूप अंग्रेजी, गंगा सती गंगा सती पानबाई, मजबूलाने અંગ
આપણને ભક્તિ કરવી હોય તો ભક્તિનું અંગ મળે તો ભક્તિ કરી શકીએ ને. આ બધી વાત સત્ય ધર્મની છે અને સત્યને સમજવા માટેની છે. આમાં આપણને સમજાતું ન હોય તો ઘણાને એમ લાગે કે આ બીજી ધર્મની આપણે કોઈ ટીકા નથી, પણ ભક્તિના પગથિયા છે. એમાં પછી આગળ આગળ ભણતો જાય ને પછી એમનું પૂરું ટેજ જે મળી ગયું પછી એની ઉપર આપણા પૂરતો અભ્યાસ જે મળી ગયો પછી આગળ અભ્યાસ આપણા માટે બીજો છે નહીં. પણ એકડો છે એને લક્ષ્યમાં પડ્યો એટલે એને ઘૂંટવો પડતો નથી. સત્યની વાત સમજાઈ જતા એકડાને ખોટો કહેવાતો નથી, પણ એને લક્ષ્યમાં રાખ્યો. અંધારે કોઈક પૂછે ભાઈ હો કેમ થાય તો એકડો ને 2 મીંડા હો, એટલે તા લગન આપણે એને ખોટો કહેવાય નહીં. એમ કર્મ ઉપાસના છે એ ખોટી નથી, પણ ખોટી છે કોના માટે કે એનાથી 2 પગથિયા ઉષા જેને કંઈક વાત મળી છે એને મેં ક્યાંય ખોટી થવાય નહીં, એને આગળ વધવાની જ વાત છે. તો એનાથી આગળ આગળ કાંઈક વધારવો હોય તો હવે આ વાત આપણે વટી ગયા છીએ એ ભૂલી જાવી, આગળ આગળ હાલવો છે. અને એકમાં અનેક ખમાઈ ગયા છે એ વાતનો આપણે મહિમા સમજવો છે. આમાં બીજા નહીં કેવા પ્રમાણે નહીં, પણ આપણો જવાબ આપણને મળવો જોઈએ. પણ આપણે ક્યાં એને કોઈ દી પૂછ્યું? ધ્યાનમાં બેસી જાઓ, તમારો હાથમાં પ્રેરણા ન આપે તાલે ઉઠતા નહીં, તરત જ જવાબ આપી દે. પણ એવું ક્યાં કરવું છે આપણે? ભવાયા હોય ને, ભવાયા તો આખી રાત સાય ન જોઈએ, કાંઈ ન જોઈએ, આળાય ન હોય, નિંદ્રે ન આવે, એટલે એમાં કેટલી લગ્ની છે. એટલી જો આમાં આપણે અંતર્મુખ બનીને તમે તમારા આત્માની પ્રેરણા લઈ લો તો વાત ફટ દેખ સમજાઈ જાય એવી છે. નકર તો આપણે મીંડવામાં રહેવું, મીંડવામાં રહે ને એટલે આમ કહેતા હતા ને એટલે આમ કહેતા, એ જે કહેતા હોય એને મુબારક. પારકા રહોડાની આપણે ઉપાધિ ન કરાય. આપણે ભાખરી એક ખાવું હોય ને પેટ ભર્યું સુવો મત કરો નીંદ છે પ્યાસ, જૈસો સપનો રેન કો હાય સો હે સંસાર. ધંધો કરતા દિવસ ગયો ને સૂતા ગઈ છે રાત, સપનામાં સોના લૂંટાઈ ગયા હે કોઈને ન આવ્યા. ધન્ય હો ને જા બ્રહ્માની પાયાજી, ની પાયા નર નારી રે, આદ શક્તિ એ બ્રહ્માની પાયાજી, ની પાયા નર નારી રે, જળ જમાવી ફળ રસાયા, જળ જમાવી ફળ રસાયા, હુનર કોટ એ હજારી રે. ધન હો ને જા ધારી ધન હો, એક પલકમાં જમી સમાનાદી, કરને વાલા
धारी धन हो। पोखरण गढ़ में पीर सिधावादी पोखरण गढ़ में पीर सिधावादी सापुर से सुधारी रे डंकायावी चित्रोड़ दीधा कमले दातारी रे धन हो ने दाधारी धन हो। भीम साहेब जीवन ने बेचा दी एकलदास युगारी रे बालक साहेब ने बोल दीधा गुरु मेरा गिरनारी रे धन हो ने दाधारी धन हो। गाम रंग पर पीर राम गरदी दादा सवगण ने सुधारी रे अंग्रेजों ने परसो दीदो भारी हजार वाले धन हो ने दाधारी धन हो। दास अर्जन खान साहेबनी जी आरती उतारी खेम प्रेम हंसे मुक्ति की दी से मारी रे धन हो ने दाधारी धन हो परसाधारी रे खेम भान धन हो ने दाधारी धन हो। उगम फौजनी रतिराम बापानी करम श्री राम बापानी रामदेव जी महाराजनी कृष्ण कन्हैया लाल की।